ભરતસિંહજી કાલે શિવાબા બે ચાર જણા કીધું કે તમે આ બનાસની બેન જ્ઞાની બેન એવું સૂત્ર કઈ રીતે આપ્યું? અમે નથી આપ્યું, લોકોએ આપ્યું છે સૂત્ર, બનાસકાંઠાની તમામ સમાજે આપ્યું છે। તો એમણે કીધું કારણ શું? તો મેં કીધું તમને કારણની ખબર ન હોય તો તમને કારણ પણ કહું। ભરતસિંહજી શિવાબા કોરોના ચાલતો તો, કોરોનામાં ભાઈ ભાઈનો નહોતો, દીકરો બાપનો નહોતો, કોઈ અડવા તૈયાર નહોતું। એવા સમયે એક માતા ખાટલામાં કોરોનાગ્રસ્ત અને જ્ઞાનીબેન અમે બધા મળવા ગયા અને એમની આંખમાંથી અહુડા આવી ગયા। ત્યારે બેને પૂછ્યું કે રોવો છો કેમ બેન? તમને કશું નહીં થઈ જાય હાજાથી? ત્યારે એમ કીધું કે બેન મને મોતની ડર નથી, પણ મારી દીકરીના લગ્ન આ વર્ષે કરવાના હતા, મને ભગવાન આ વર્ષ સુધી જીવતી રાખે એટલું જ એટલા માટે રહું છું, મને મોતની ડર નથી। ત્યારે બેનની આંખમાંથી અહુડા આવી ગયા અને જ્ઞાની બેને કીધું કે ભગવાન તમારી ઉંમર વધારે કરશે, પણ કાંઈ પણ થયું તો તમે ચિંતા ના કરજો, તમારી જગ્યાએ હું પણ આ સંગીતાબેનની માં બનીને રંગે ચગે લગ્ન કરાવીશ। અને એ વાતના આપ સૌ સાક્ષી છો। કુદરતને ગમે તે ખરું, 1 કલાક પછી શિવાબા એ બાઈના પ્રાણ નીકળી ગયા કોરોનામાં, અને એ જ દિવસે વચન આપેલું હતું ને 1 વર્ષ પછી આ શિવાબાથી મળી ભરતસિંહજી હોય પ્રદેશમાંથી તમામ કોંગ્રેસનું નેતૃત્વ આવ્યું। અને આપ સમગ્ર જિલ્લા જાણતા હતા કે એક સાદગીથી નહીં, એને અહેસાસ થયો છે। બેને એમ કીધું કે હું ધારાસભ્ય છું અને મેં દત્તક લીધી છે, મારી દીકરીના જે લગ્ન કરું એ રંગે ચંગે કડે ધડે લગ્ન કર્યા, એનો આખો બનાસકાંઠા ગુજરાત સાક્ષી છે। એટલે મેં એમને કીધું કે બનાસની બેન એટલા માટે છે કે એમણે વચન પાળ્યું તો કોરોનામાં એવી કોઈના પણ આફત આવે ત્યારે સિંહણની જેમ ત્રાટકે છે, એટલા માટે બનાસકાંઠાની સિંહણ લોકો કહે છે। ત્યારે વિશેષ આપણે એ જ કહું છું કે જિલ્લાની તમામે સમાજ, આખો જિલ્લો આટલા દિવસ બેન કહેતા કે વાવ વિધાનસભા એ મારો પરિવાર છે, મારું ઘર છે। દરેક ઘરે વાવ વિધાનસભામાં જાય ત્યારે કે મારો પરિવાર ને મારું ઘર છે। અત્યારે બેન આખો જિલ્લો તમારો પરિવાર છે। અને વિશેષ તો તમામ સમાજો 18 હાલમાં ચૂંટણી લડી રહ્યા છે, પણ હું મારા સમાજને કહું છું રબ નામ પરમાત્મા, યારી નામ દોસ્તી, દેવોથી દોસ્તી કરે પરમાત્માથી દોસ્તી કરે એવો રબારી સમાજ જ્યારે બેઠો છે। ડીકે સાહેબ 200 ઘર છે આ ગામમાં અમારા, એટલે તમને વિનંતી કરું છું, હમણાં બળવંતજી કહેતા હતા કે સમાજને કહેજો, પણ બળવંતજી સોઈ ગામથી અંબાજી સુધી અમારો સમાજ 80% કોંગ્રેસની બેનની પડખે છે। મારી પણ બેન છે ત્યારે સમાજે સ્વીકારે છે કે મને દોયડો પહોંચ્યો છે, સમાજની પણ દીકરી છે, ઠાકોર સમાજમાં જન્મ લીધો અને મને દોયડો, હું એમનો ભાઈ છું, ત્યારે સમાજ પણ દીકરી સમજી અને 80% રબારી સમાજ વોટ આપશે એની પણ મને ખાતરી છે। અને ભરતસિંહજી આપને પણ આ ગામના આ ઉત્સાહ ઉપર સમાજમાં તમે તો રેડી છો બધા, સમગ્ર વિસ્તાર કડે ધડે વોટ આપવાના છે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું, આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી। આ ચૂંટણી જિલ્લાની આન બાન શાન, એક ચક્રી શાસન, બધાને દબાવવાનું શાસન, એ દબંગગીરીમાંથી દાદાગીરીમાંથી મુક્તિ કરવા માટેની ચૂંટણી છે। ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મરું પણ માગું નહીં તને કે કાજ, પરમારથને કારણે માગતા ના આવેલા કે ઠાકોર સમાજની દીકરીને મારી બેન વતી આપની પાસે ખોળો પાથરીને વિનંતી કરીને વોટ માંગવા આવ્યો છું। ત્યારે આપ સૌ 7મી તારીખે પંજાના નિશાન ઉપર ભારે મતદાન કરો અને જગાણા કોલેજ ખાતે મતગણતરી થાય, મતગણતરીમાં વિજયનો વરઘોડો નીકળે, અબીલ ગુલાલ ઉડે અને જશના ભાગીદાર આપ સૌ બનો। એ શબ્દો સાથે આપ